તમે અમારા રૂમની હાલત જોઈ શકો છો. હજી ઉઠા બ્રશ કર્યો અને હવે અમે કરશું ચા નાસ્તો. અને મારો ભાઈ તમને બતાવો, આ જુઓ, આ માણસ આ સુઈ રહ્યો છે અને માઇનક્રાફ્ટના વિડીયો જોઈ રહ્યો છે. મારા વિડીયો જોતું વિથ ગેમિંગ જો. અને મારા મમ્મી અમારા માટે નાસ્તો લઈ રહ્યા છે. બોલું જો, મમ્મી બિચારા થાકી ગયા છે અને બીજી નાસ્તાની તૈયારી ચાલી રહી છે. બતાવો તમને. ના ત્યાં ગંદા તું જતા નહીં, પછી હમણાં એ તો બતાવવાનું હોય, ગાઈસ ને બધું બતાવાય. જુઓ અહીંયા નાસ્તો બનશે હવે. યશભાઈ માટે બની રહ્યો છે આ નાસ્તો બધો જ. અને યશભાઈ ઊભો નથી થઈ રહ્યો. યશભાઈ ઊંઘ કરે છે. અને જો અગર એ ઊંઘ્યો ને તો એની સામે હું કેમેરો રાખીશ અને બધા જ ગાઈસને બતાવી દઈશ કે આખો દિવસ ઊંઘે છે. જો એ કેમ ઊભો નથી થતો મને ખબર છે. ખાંડ લેતા લઈ આવ. આ અવાજ બંધ કર થોડોક, મને ડિસ્ટર્બ થાય છે મારા વ્લોગમાં. આમાં ખાંડ અને બીજું શું લાવું? ટોસ્ટ. હા, ટોસ્ટ ખાવા છે મારે. તમે શું ખાશો યશભાઈ? હવે તો તમને અત્યારે બધું જ ઘર ગંદુ જ છે કારણ કે અમારે ક્લીન કરવાનું બાકી છે, તો એને તમે નજરઅંદાજ કરજો બધા. શું બોલ્યા? શું બોલ્યા? હા, એ તો યાર આ દેખો વ્લોગિંગ કરીશ તો ઘર સાફ રાખીશ ને એવું વિચારે. હું તો ભાઈ મારે કરવું હોય જ કરું. હું મારે રાખવું હોય તો જ રાખું. અને યશભાઈ ખાસે ગાંઠિયા. ચલો હું તો અહીંયા બેસી જાઉં છું. ઈ વિડિયો જો. ઈ ન દેખાય, ઈ ન દેખાય. બતાવ નહીં બતાવું. ગાઈસને નહીં બતાવું. ના બતાવ. અરે ના હું બતાવ તને મજા આવશે. ના થઈ ગયું લાઈવ. હવે નાસ્તો કરવી છે તો નાસ્તો કરવા દો. અહીંયા શું મસ્તી હાલી રહી જો. ગજબ કર્યો. યશભાઈ એના મમ્મી ઉભા થતા ને એવું પાડી દેતો હતો એટલે મમ્મી એને ભખોડે અહીંયા ઊંધી પહોંચ્યા. યશભાઈ હવે ઉભા થશે, હવે થશે ને, હવે ઉભા તો થશે ને, પણ હવે નહીં થવા દેતો. હા, યશભાઈ ખેંચી થઈ જા પાછો. હાલો ઊંધો ખેંચી હાથ ખેંચો યશભાઈ. હવે યશભાઈ છે ને વ્લોગમાં આવશે ને એટલે રેડી થવા ગયો. યશભાઈ ખેંચી લઈ જા મમ્મીને. આપણે એવું લાગે મોડું થાય છે. એને આપણે આમ ઘસેડતા હતા ને એવું કરી. પોતા થઈ જાય મારે પોતાનું. ના આ પોતું કાલ કેટલું પોતું જોઈ ખબર 2,39,000 તારા હાટો ક્યાં? યશભાઈ વાગી જશે મને વાગી જશે. બ્રિજ આસે પવન લાગ્યું તો જો હું કરતા નહીં બતાવ તમને. હાજી બચાવવાનું વોક કર્યું તો કંઈક હું વખત નહીં કરી ગઈ. બેરિયર રહી ગયું. ભાખોડ્યા એલા તો ભાખોડ્યા ઊભા થાવો. ના હું માર જાઉં છે. નહીં રસોઈ નહીં ઘણો પછી અમારે નહીં ખાવું, કઈ વાંધો નહીં. સલાડીમાં अपन पकड़ नहीं आते हैं. મોઢું ઝૂમ કરેલા મોઢા ઉપર તો ઝૂમ દો. મમ્મીનું મોઢું જો. બસ ખાવાનું છે એલા. ભૂખ લાગી. મોઢું તો જો. તો ચાલો ફાઇટિંગ હો ગઈ ઇધર. WWE ગુજરાતી ઘરમાં બાજી. તાર और आई जैसे होए એ તું आई हो रो. हाँ बड़ देख रहे हो, बड़ जोर इधर देखो, जोर कितना है मम्मी. रोवा मंडा ક્યાં રહો છો? सुधी मम्मी. હવે તો જાવ લેવા. હવે થોડી વેગળા હોય તો ભલે ક્यों હેરાન કરો છો. अरे बाथरूम में दे. ના જાવ રોટલી બનાવ. એ પૂરી હું આગી જાઉં છો. આજો થોડા મે કોણ તરા હવે રસોડામાં જ જાઉં મમ્મી ને. બોલો લે. એ વાગે પ્રેમ દેવાડા. મેં થોડો કર દગો દીધો. કે વાંધો નહીં. ચીટિંગ કરે મારી જોડે સાલો. આમાં વાગ્યું મને મમ્મી ને બેને. મમ્મી યશભાઈ અંદર જાય લેટ્રિન ફોન લઈ. યશભાઈ ફોન આપ. કેમ ફોન નહીં કર્યો? ફોન આપ. ના અહીંયા છું, અહીંયા હું. ના અહીંયા નહીં બનતું, બહાર રહેવાનું. તો મમ્મી હેરાન કરતો. ના નહીં કરે મમ્મી. તમે હેરાન કરો યશભાઈ ને એવું કહી દીધું. યશભાઈ તમને મમ્મી આ મમ્મી છે ને બનાવી પૂરી જો બતાવો.
એ બનશે મૂળ જ નથી આવતું. અને આ છે ને ગાંઠિયા માટે શું થયું મમ્મી તમારે કાલનો લોટ કાઢીને મૂક્યો છે મૂળ જ નથી આવતું. મમ્મી બિચારા મને ગાલ દુખવા માંડ્યા હશે આમાં આ જો અમારા જેવા જાડિયા લોકોને શું તકલીફ થાય ખબર છે હસવું બહુ આવે અને હસીને ગાલ દુખી જાય નહીં મમ્મી હવે આ છે ને ગાંઠિયાનો લોટ ફીણવા માટે બ્લેન્ડર મારવાનું ને આમાં મારો બ્લેન્ડર આમાં નાખી દીધું તેલ અને પાણી એ નાખશે સોડા ગાંઠિયા બનાવવાનું ટ્યુટોરિયલ નથી કહેવાનું કે તમને આ તો વ્લોગ છે શું તમે તે ગાંડા થઈ ગયા છો બધા ચાલો હવે આ યશભાઈ તો જો કંઈ કામ તો છે નહીં અને આખો દિવસ બસ આ જ કામ કરવાનું અમારી મદદ તો કરાવશે નહીં ચાલ યશભાઈ મારો વિડીયો એડિટ કરી દે કાલ વાળો ચાલ મારો વિડીયો એડિટ કરી દે આ મારો પર્સનલ આસિસ્ટન્ટ છે બધું કામ કરે અને મારો ફોન તો તમે જોયો છે ધૂમ ચાલે જેનું મેં અનબોક્સિંગ કર્યું હતું રોઈને અને આ સ્ટીક અમારો ભાઈલો લઈને આવ્યો છે દુબઈથી મને બહુ ભાઈ યમ યમ એના જેવું શું મમ્મી અગર મેં આ કેમેરો બંધ ના કર્યો ને તો મમ્મી મને લાગે ધોકાથી મારશે શું આપું મમ્મી મીઠું છે બીજું નમક ક્યાં હશે નહીં ખબર મને નહીં ખબર જોઈ દો હાલો હવે મમ્મીને જોઈશે નમક ગોતના પડી ગયા નમક બનાવી રહ્યા છે ચેવડો અને મસ્ત બેઠી છું જોઉં છું અને મારા મમ્મીને ને કંઈ નહીં કારણ વગરનું કોઈ દિવસ ચેવડો બનાવે ને એ જોઈ એમાં મમરા તળીને નથી નાખતા પણ આજે એમને મજા આવતી તળવાનું એટલે મમરા તળીને નાખે બોલો કે તેલ વપરાઈ ગયું વિધિ અને આટલું બધું ઓઇલી ખવડાવશે અમને લોકોને એમાં શું નાખ્યું કહો તમને આમચૂર અને ગરમ મસાલો ક્યારેય નથી નાખ્યો આજે આ ચેવડો જે ચાખશે ને એ વિચારું ગયું સમજી લો આ ચેવડો દુબઈ જવાનો હોય એટલે બગાડવાનો એવું બગાડું છું સારો બનાવું છું. આ તો કે એમાં ગરમ મસાલો હોય ચેવડામાં કોઈ દી જોયું હે એમાં નાખો હોય તો નાખો મારી મરજી તારી મરજી થોડી ચાલે. અને આમાં શું કે ખબર કે આમચૂર નાખવું હોય આમાં આમચૂર ચેવડામાં આ દેખાય ભાઈ હે હોય જ તે ખટાશી. જાઉં ને હવે મમ્મી તો ચલો ચેવડાની રેસીપી કહો શું નાખ્યું તમે ચેવડામાં મમરા અને હવે નાખી સોમાં તળી તેલ થઈ જાય એટલે અને મમરા તળીને નાખ્યા તળવાના ન હોય કઈ છે મમ્મી તમે લઈને હતા ઈ આઈ રહી લઈ નાખ દે એલામાં ઊભું થવું પડશે મારે લખી જા બે જાઓ કષ્ટી પડશે મને મમ્મી આટલી સેવ છે રો નાખ દે બધી. એક જ કામ છે મારું મમ્મીને હેરાન કરવું પવન બહુ હરા નથી હારો કેન્સલ મમ્મી ગંદી સ્મેલ કેમ આવી કઈ ગંદી લખાઈ આવી હો મમ્મી આ ભલે ગરમ મસાલાની સ્મેલ આવી તો બધી સેવ નાખી મારે થોડીક ખાવી છે આ જો મેં સેવ નાખી દીધી હલાય હવે આટલી હું ખાઈ છું ચલો હવે જો ચેવડો બનાવ્યો છે મેં મેડ બાય વિધિ આટલો મહેનતથી એકદમ સરસ ગરમા ગરમ ચેવડો તમારે ઓર્ડર આપવો હોય તો ન આપતા અમે બનાવતા નથી જો વિધિ સ્પેશિયલ ચેવડો અને કેવો ચેવડો કે મમ્મી અને અમે કેવું મમરા અમે બનાવો હાથે આમ મારા હાથે હાથ ઘસાઈ ગયા મારા હે હલાયો બનાવ્યો ઓલા નહીં આખું બધું મેં જ કર્યું આપ ભૂલાતા આપણને આમ અલગ હા મને બી એવું લાગ્યું આપવાનું ત્યારે પણ મને એવું લાગ્યું કે મમ્મી એમ નામ બોલે કારણ કે મમ્મી બોલે નહીં તમને મજા ન આવે મારા જેવું કામ કરે પણ હવે મમ્મી સાચું કે એ સમજી ગયું મમ્મી તમારી વાત ઉપર મેં બોર કરી લીધું ને હાથી માની લીધી આવી રીતે રાંધતો હોય તમે જીતા છો 7 કરોડ રૂપિયા લો આ 7 કરોડ આમાં છે ઘૂમી લેજો મને એવું કહી દીધું આગી જા મારી તો એ ફેરી જ નથી હળદર નથી નાખે ને ના ના બરાબર છે હળદર નથી નાખી હું ખાઈ સેવ પૈસા સેવ કરવાના હવે થઈ જાય અરે મારી પૂરી તો હા પૂરી બતાવરો પૂરી ક્યાં ગઈ ડબ્બા પૂરી પૂરી ક્યાં ડબ્બામાં પડી ગયું હા મમ્મીએ છે ને આજે પૂરી બનાવી હતી અડધી પૂરી બતાવો તમને દેખો બહુ જ મસ્ત બહુ ટેસ્ટી મારી ફેવરિટ છે એકદમ મારી ફેવરિટ अपनी तो फेवरेट है ये બની શકે સારું થઈ ગયું વાહ 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 પર્સ કાલ રાતનું અહીંયા જ પડ્યું છે મૂકતા ને તમારી મમ્મી મારું
ધોવું કાઢી નાખશે 2 મિનિટ અમે પર્સ નવું લીધું હતું ખબર તમને ના ખબર હોય ને તમને ક્યાંથી ખબર હોય સુરનગરથી લીધું હતું કબાટ એટલા ભરાઈ ગયા ને જગ્યા જ નહીં મળતી એમ અને યશભાઈ પાછો સૂઈ ગયો સવારે વિડીયોમાં સૂતો હતો અત્યારે પાછો સૂતો છે દેખ રહ્યો ઊંઘણસિંહ મહારાજને મમ્મા ભૂખ લાગી મમ્મી શું ખાવું છે સાચું ભૂખ લાગી ખોટું આપણે શું ખાવું છે ચેવડો બની ગયો હાઈ ગોડ તમારે શું ખાવું છે મને ભૈલાને બી ભૂખ લાગી હતી હમણાં. અરે હું ના ભરી શકું ભરવું પડતું હું બોલું છું આ તેલની જેમ તો ખવામાં આરે છે ને કેટલું કંઈ પૂરત ચાલે કેમ કે એમાં આ બધું તેલ તો દેખાય છે શું દેખાય તમે કે શું ભાવ ઉપર આમાં તમને તેલ દેખાય છે ચેવડામાં દેખાય છે કોમેન્ટ કરો કે હા બહુ જ દેખાય છે તેલ ફોરેક મેં હું ચાખું છું ના ચાકે છે એટલે કેમેરો આવે જશે શું ઓછું હોય કઈ દઉં છું નથી મીઠું નાખ્યું હતું ભૂલી ગયા વખત ચેવડો થોડું ના હોય ચાખીને બનાવે પછી એમ કરે ચાખા વગર બનાવે ખોટું બોલે અને ચેવડા એવું બધું તો ચાખવું પડે બરાબર છે કંઈ નહીં આ મને કામ આપ્યું હોય થોડુંક પતાવી દઉં પછી શું કરશું મમ્મી આપણે સુઈ જઈએ ડાન્સ હા સુઈ જશું બધા મજા આવશે મને બહુ જ ગમે મારું ફેવરેટ કામ હોય ને તો સુઈ જવું હાડે તારે ઊંઘી જાઉં છું મમ્મી તમે જોયું અચ્છા સુઈ ગયા હતા અને હવે ઉઠીને મમ્મી બનાવી રહ્યા છે ગાંઠિયા દેખો અમારા રસોયા બેન આવી ગયા છે કંદોય નહીં અને જો ગાંઠિયા રેડી થઈ ગયા તો ઓલી બાજુ અને બનાવી રહ્યા છે અને મમ્મીને બહુ ભૂખ લાગી તો મને કહે કે આપણે સેવ મમરા ગરમ બનાવીએ તો આપણે બનાવીએ ભેળ તો મમ્મીની તૈયારી કરી રહ્યા છે ઓહ સોરી આપાર લાગી ગયા પહેલાં જગાડો ને મમ્મી પાસ તો ન જતો મજા આવશે જગાડો ફટાફટ હું ભેળ રેડી કરી દઉં પછી અમે ખાઈએ પેટું અમને ભૂખ લાગી છે મારી મમ્મીને એટલે મારા પેટને એમ મમ્મીની હો પેટ ત્યાં જાગ્યો તારક મેં તો તારા ચાલુ ભેળની સુગંધ આવે છે ને ચેવડાની અને આ જુઓ મારી ભેળ બતાવો તમને દેખો ને ગાઈસ દેખો ના ક્યાં હે ये ભેળ હે ये મમ્મીને ખાવાનું મૂક્યું એટલે મમ્મી નાખે છે ભરમપૂર તીખી ચટણી બસ બેટા પછી સવારે લે અત્યારે એના જેવું કરે મમ્મી ચલો અને હવે મમ્મીની ફરમાઈશ છે કે ચાલુ કરો ટીવીમાં પિક્ચર કંટાળો આવે છે મમ્મી પિક્ચર જોતા જોતા પોપકોર્ન ખવાય યાર આપ નતું ખાવાનું આપણે ભેળ ખાઈ બસ આપણે ઊંધા જ છીએ ને સ્વીકારી લીધું હોય તમે નીચે આવી જાઓ ભાઈ ઉપર નહીં મળે ઉપર દઈ દે ને આપણને નડે ને શું કીધું ખબર આપણને નડે નહીં મોઢે કહી દીધું યસ ભાઈ कैसी लगी तुम्हारी बेइज्जती मजा आया बड़ा मजा आया ऑनलाइन कहा અહીંયા ચટણી ઉપર નાખી ખબર શેની વસ્તુ દાગીના લેવા સાઉથ જશો તમે અહીં ઘરે બનાવે ને તમારે સાઉથમાં જ લેવા જવાય બોલો છે ને માણસ ગજબ અમે લોકો અહીંયા બેઠા બેઠા ભેળ ખાધી બરાબર કેટલું ખાઈ અમે દિવસમાં તમે કાઉન્ટ કરો અને હવે અમારા ભાઈ દાતાશ્રી ઊભા થાવ તો બોધા એને ગદી ગદી વિનત થતી બોલ એમ નહીં હવે એને પીધી ચા હા મને એટલે હવે એને ચા પીવા બનાવી બોલો હવે ખબર है भाई खबर है तुम मत बोलो मुझे पता है तुम क्या बोलने वाले हो रग रग से जानती हूँ અહીં માણસ ગાઈસ તો દેખો 3 अलग अलग फ्लेवर ના મેં કોલ્ડ ડ્રિંક્સ લઈને આવ્યા હતા આજે એને ટ્રાય કરશું ને રિવ્યુ આપશું તમને कैसा है ये નઈ નઈ ચીઝ ટ્રાય કરને મજા આવે આપણને ચલો બધાને પૂછીશું પછી તો છો અમે લોકો અત્યારે હમણાં જ એક મેરેજમાં જઈને આવ્યા અને ત્યાંનું રિટર્ન ગિફ્ટ જોવો મને બહુ જ મતલબ મેં પહેલી વાર મેરેજનું રિટર્ન ગિફ્ટ આવું જોયું કોઈક 4 દામ છે દેખો બહુ જ મસ્ત છે મને બહુ જ ગમ્યું કારણ કે એકદમ મિનિંગફુલ રિટર્ન ગિફ્ટ છે હા હવે મારા જલ્દી 4 દામ પૂરા થાય કારણ કે 4 દામ ઘરે તો આવી જ ગયા છે લેજો આવું દેખો કેવું મસ્ત ગિફ્ટ છે તમે મારા મમ્મીને એક ફોન ટ્રાન્સફર કર્યો તો ફોન વાપરતા નથી આવતો ચીક પીક કરે છે અને હવે આપણો ટાઈમ છે સ્ટ્રીમિંગ કરવાનો લાઈવ સ્ટ્રીમિંગ દેખો મેં છે ને મારું સર્વર સ્ટાર્ટ કરવા માટે મૂકી દીધું છે હમણાં બતાવો તમને અમારું સેટઅપ છે સ્ટ્રીમિંગ માટે અને હવે હું રમીશ માઇનક્રાફ્ટ ઇફ તમે કોઈ રમતા હોય તો તમે વિટ્સ ગેમિંગને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં તમને મળી જશે મારું આઈડી આવું શું કરવું કે ઓકે અલાવ ઉપર નીચે હશે અહીંયા લાવો હવે 2 મિનિટો મારા મમ્મી મને બહુ હેરાન કરે છે તો એ હેરાન ગતિ ભોગવવી પડશે 2 મિનિટ ગાઈસ મારા ફોન જોતો જ નથી મને ગમતો જ નથી
મિનિટનું કામ હતું એટલું મને ડિસ્ટર્બ કર્યું ને. અને હા, તમે લોકો બસ ગેમિંગના સબસ્ક્રાઈબ કરી દો. તો એમાં તમે અગર માઇનક્રાફ્ટ રમતા હોય તો મારું સર્વર છે ત્યાં તમે રમી શકશો. મમ્મી મને ડિસ્ટર્બ કરે છે ને આયુષભાઈ બી ડિસ્ટર્બ જ કરે છે મને, પણ કોઈ વાંધો નહીં, તમે એ છે ને ફટાફટ જોઈન કરી લેજો. અને આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે તમને તો ડેઈલી આવા મારા બ્લોગ્સ જોતા રહેવા મળશે. તો મળે કાલના બ્લોગમાં. બાય. ત્યાં સુધી શું કરવાનું? સબસ્ક્રાઈબ કરો, ક્योंकि સબસ્ક્રાઈબ કરના બહુ જરૂરી है. અગર તમે એન્જિનિયરિંગ કરેલું હશે તો આ ડાયલોગ કરો.